કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ બધા મજામાં હશો. તો હું ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ ગુજ્જુ તડકામાં. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું હોલી સ્પેશિયલ હલવાઈ જેવા પોચા અને રસીલા માવા ઘૂઘરા, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં પણ તેટલા જ ટેસ્ટી છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું. તે પહેલાં જો મારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે અહીંયા એક બાઉલ લઈશું. તેમાં આપણે 2 કપ મેંદો લઈશું. અહીંયા મેંદો મેં ચારીને લીધેલો છે. હવે આપણે 1 નાનો કપ છે તે ઘી લઈશું ગરમ કરેલું, અને એકદમ બરાબર આપણે તેને મિક્સ કરવા લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા મોણ બહુ વધારે પણ ના પડવું જોઈએ અને બહુ ઓછું પણ ના પડવું જોઈએ. તો આ રીતના આપણો લોટ બંધાવા લાગે એટલું આપણે રાખવાનું છે, અને થોડું થોડું પાણી લઈને આપણે લોટને બાંધી લઈશું. અહીંયા લોટને પણ આપણે બહુ ઢીલો નથી રાખવાનો અને બહુ કડક પણ નથી રાખવાનો. આ રીતના આપણે પાણીથી થોડું થોડું પાણી લઈને લોટને ટૂંપી લઈશું. તો લોટ આપણો અહીંયા બંધાઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો આપણે એને થોડી વાર બરાબર મસળવાનો છે, અને હવે આપણે તેને 15થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે એક પેન લઈશું. પેનમાં અહીંયા જે માવો લીધેલો છે તે માવો ફ્રેશ લાવેલા છે, અને માવાને આપણે છીણીની મદદથી આ રીતના કરી લઈશું. આપણે છીણી લેવાનું છે. હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું અને તેને મીડિયમ ફ્લેમ ઉપર જ રાખીશું અને તેને હલાવતા રહીશું. અહીંયા તમે માવો છીણશો નહીં તો પણ ચાલશે, પણ અંદર કણી રહી જાય એના માટે આપણે છીણી લેવો જરૂરી છે. તો એને આપણે કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું, અને થોડો ગોલ્ડન બ્રાઉન કલરનો થવા લાગે ત્યારે આપણે ગેસને બંધ કરીશું. તો હવે અહીંયા થોડો કલર ચેન્જ થઈ ગયો છે આનો ફ્રેન્ડ્સ. તો આપણે તેને એક વાટકીમાં કાઢી લઈશું. તે જ પેનમાં આપણે ફરીથી 3 ચમચી ઘી લઈશું. ઘી લીધા બાદ 1 કપ આપણે અંદર સોજી એડ કરીશું, અને સોજીને આપણે એકદમ સરસ શેકવાની છે, અને એકદમ ધીમા ગેસ ઉપર. અહીંયા સોજી શેકાવા લાગશે એટલે તેમાં એકદમ સરસ સ્મેલ આવવા મળશે. ત્યારબાદ આપણે જે ડ્રાયફ્રૂટ્સ સમારેલા છે તેને એડ કરી લઈશું, અને તેને પણ જોડે રોસ્ટ કરતા રહીશું. કન્ટિન્યુઅસ આપણે એને ચલાવતા જ રહીશું. હવે આપણે ટોપરાનું છીણ લીધેલું છે તેને પણ આમાં એડ કરી દઈએ, અને કન્ટિન્યુઅસ ચલાવતા જ રહીશું. આપણે તેને દ્રાક્ષ એડ કરીશું, ઇલાયચી પાવડર અડધી ચમચી એડ કરીશું, અને ફરીથી તેને હલાવતા રહીશું. હવે આપણે એમાં માવો એડ કરીશું, અને ફરીથી બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ. હવે ગેસ બંધ કરી દઈશું અને તેને આપણે ઠંડુ થવા દઈશું. તો આપણું સ્ટફિંગ અહીંયા રેડી થઈ ગયું છે, અને એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે. તો આ સિચ્યુએશનમાં આપણે હવે શુગર પાવડરને લેવાનો છે, અને શુગર પાવડરને આ રીતના એડ કરીશું, જે તમારે તમારી જરૂરિયાત મુજબ એડ કરવાનો છે, અને એકદમ સરસ મિક્સ કરી લઈશું. આને એક વાતનું ખાસ ધ્યાન રાખીશું, આપણે આમાં ગરમ સ્ટફિંગમાં શુગર પાવડર એડ નહીં કરીએ. જો ગરમમાં એડ કરીશું તો તેમાં પાણી વળી જશે, એટલે ઠંડુ થયા બાદ જ આપણે તેને એડ કરીશું, અને જે જરૂરિયાત મુજબ જેટલી શુગર જોતી હોય તેટલી આપણે તેમાં એડ કરીશું. તો આપણું સ્ટફિંગ અહીંયા રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ હવે આપણે જે લોટ બાંધીને મૂકેલો છે તેને લઈ લઈશું, અને ફરીથી આપણે એકદમ સરસ તેને મસળી લઈશું.
હવે આપણે તેના નાના નાના ગુલ્લા કરીશું પૂરી જેટલા. તો આ રીતના આપણે નાના નાના ગુલ્લા કરી લઈશું બધા. આપણે અહીંયા પૂરીની સાઇઝના જ ગુલ્લા કરવાના છે અને પૂરી વણતા હોય તે સાઇઝનું જ આપણે તેને વણીશું. તો આપણા ગુલ્લા અહીંયા થઈ ગયા છે. તો બંને હાથની મદદથી આપણે તેને આ રીતના રોલ કરીને દબાવી લઈશું અને પાટલી ઉપર તેને વણી લઈશું. તો વેલણની મદદથી આપણે જે રીતની પૂરી વણતા હોઈએ તે રીતનું જ આપણે તેને વણી લઈશું. તો અહીંયા આપણું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો આ રીતની થિકનેસ આપણે રાખીશું અને હવે આપણે તેમાં જે સ્ટફિંગ રેડી કરેલું છે તેને આ રીતના વચ્ચેના ભાગમાં ચમચીથી ધીમે ધીમે મૂકીશું. જો આજુબાજુની કિનારી આવશે તો તમને તે પડ ચોંટાડવામાં બહુ જ પ્રોબ્લેમ થશે. હવે આપણે પાણી લઈશું અને પાણીથી આ રીતના આંગળીની મદદથી બધી બાજુ પાણીને થોડું થોડું સ્પ્રેડ કરી દઈશું અને આમ ધીમે રહીને ઉપાડીને આપણે તેના ઉપર રોલ કરવાનો છે. તો આ રીતના બધી જ કિનારીઓ આપણે દબાવીને ફિટ કરી દઈશું. હવે એક ફોર્ક લઈશું અને તેની મદદથી આ રીતના આપણે ડિઝાઇન પણ કરતા રહીશું અને ચમચીની મદદથી આ રીતના આપણે વચ્ચે વચ્ચે આવી રીતના ટચ કરતા રહીશું જેથી તે એકદમ સરસ ડિઝાઇનવાળું રેડી થઈ જાય. હવે આપણે બીજા બધા ઘૂઘરા પણ આ રીતના રેડી કરી દઈશું. અને તમને હું જે બીબુ છે તેમાં પણ બનાવીને બતાવી દઉં છું. તો આ રીતના આપણે તેમાં પણ સ્ટફિંગ અંદર ભરીશું. અને પાણીને લગાવીને તેને આપણે બંધ કરવાનું જ રહેશે. અને તેને બરાબર એકદમ ફિટ દબાવી દઈશું અને વધારાનો જે લોટ છે તેને આપણે હાથની મદદથી કાઢી લઈશું. તો આ રીતના પણ જો તમારે ઘૂઘરા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો અને વણીને બનાવવા હોય તો પણ બનાવી શકો છો. બંને રીતે એકદમ ઇઝી છે બનાવવાનું. તો અહીંયા મેં હાથેથી વણીને જ બનાવેલા છે પણ તમને મેં બતાવવા માટે મોલ્ડમાં પણ બનાવીને બતાવ્યું છે. તો આ રીતના આપણે હાથેથી બનાવીશું તો પણ એકદમ ઇઝી જ છે આ ટ્રીક. તો અહીંયા આપણા ઘૂઘરા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો છે ને એકદમ ઇઝી સ્ટાઇલ ઘૂઘરા બનાવવાની અને ફટાફટ પણ બની જશે. તો આ રીતના આપણે ચમચીની મદદથી ડિઝાઇન પણ કરતા રહીશું. તો એકદમ સરસ દેખાઈ રહ્યું છે. તો અહીંયા આપણા ઘૂઘરા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે એક બાજુ તેલ પણ મૂકી દીધેલું છે. તો આ રીતના ઘૂઘરાને મેં એક કપડું ઢાંકીને મૂકી દીધેલા હતા. તેલ થયું છે કે નહીં તે આપણે થોડોક લોટ નાખીને જોઈ પણ લઈશું. તો તેલ હવે એકદમ ગરમ થઈ ગયું છે. તો આપણે પેલો જે લોટ નાખેલો છે તેને બહાર કાઢી લઈશું અને ત્યારબાદ એકદમ હળવા હાથે ઘૂઘરાને અંદર મૂકીશું. જો તમે એકદમ ફિટ દબાવેલા હશે તો ઘૂઘરા તમારા કોઈ ફૂટશે નહીં અંદર. અધરવાઇઝ અંદરના અંદર ઘૂઘરામાં
તેલ ભરાઈને ઘૂઘરા ફૂટી જશે અને મસાલો બહાર આવી જશે. અને આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર જ ફ્રાય થવા દઈશું અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના તેને થવા દેવાના છે. તો તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન કલરના થવા લાગ્યા છે. તો આપણે તેને પલટાવી પણ લીધેલા છે. તો આપણા ઘૂઘરા અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને પલટાવીને જોઈ લઈશું અને કાઢી લઈએ. તો એક પ્લેટમાં તેને કાઢી લઈશું અને બીજા બધા ઘૂઘરાને પણ આ રીતના આપણે ફ્રાય કરવાના છે. તો ફ્રાય પણ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણા ઘૂઘરા અહીંયા રેડી થઈ ગયા છે. તો છે ને એકદમ ઇઝી ટ્રીક. તો તમે પણ આ હોળીમાં અને દિવાળીમાં આ ઘૂઘરા ચોક્કસ બનાવો અને કેવા બનશે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવજો. આવી જ રીતે મળતા રહીશું આપણે અવનવી રેસીપી સાથે. મારો વિડીયો ગમ્યો હોય તો બને એટલો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક યુ.